જો તમે મોંઘી દાટ ગાડીઓના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે। રાજકોટના રેન્જ રોવરમાંથી એક કાર જે માલિક જે છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કે રેન્જ રોવર કારના છે અને તેમને બળદગાડા સાથે બાંધીને રાજકોટના જે રસ્તાઓ જે છે ત્યાં ફેરવવામાં આવી રહી છે અને જે તેમના માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ મોંઘી દાટ ગાડીઓ કે જે 3 કરોડથી પણ વધુની કિંમતની હોય છે તેવી ગાડીઓ લેવી ન જોઈએ, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની સર્વિસ જે છે તેમને મળતી નથી તેવું તેમનું કહેવું છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આમાં જે મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને તેમાં લખ્યું છે કે મત લેના रेंज रोवर कार मत लेना। अगर आप ये कार खरीद हो तो आप विरोध भी नहीं कर सकते हो। 2 साल से गाड़ी में एक सेम प्रॉब्लम है, वो भी मैन्युफैक्चरिंग प्रॉब्लम है, कंपनी जो है वो सोल्व नहीं कर सकती। ऐसा એટલે કે એવું લખવામાં આવ્યું છે। ન લેતા રેન્જ રોવરનો વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે। ના લેતા નથી સર્વિસ આપતા, ખોટો ટાઈમ અને ખોટા વાયદાઓ આપે છે। મેન્યુફેક્ચરર પ્રોબ્લેમ સોલ્વ થતા કાર્ગો મોટર ડીલરના મેનેજરનું એવું કહેવું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે બનેલી નથી। ડીલર પાસે ગાડી વેચાણનો સ્ટાફ છે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તેવા એન્જિનિયર નથી। એટલે કે જે રેન્જ રોવરની આ ગાડી છે તેમનો અનોખો વિરોધ આ કાર ચાલક જે છે તેમના દ્વારા, કાર માલિક છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બળદગાડા સાથે આ રેન્જ રોવર કાર છે તેમને બાંધવામાં આવી છે અને રાજકોટના જે રસ્તાઓ જે છે તેમની ઉપર ફેરવવામાં આવી રહી છે અને અનોખો વિરોધ આ કાર માલિક જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 3 કરોડ રૂપિયાની આ કારની કિંમત છે, પરંતુ જ્યારે તેઓ કોઈ પણ સર્વિસ કરાવવા રેન્જ રોવરના જે સર્વિસ સ્ટેશને આવે છે ત્યારે આ જે રેન્જ રોવર કાર છે તેમની સર્વિસ તેમને મળતી નથી અને તેમના કારણે આ પ્રકારે અહીંયા તકલીફ જે છે તે કાર માલિકને પડી રહી છે અને તેમણે એટલે જ લખ્યું છે કે આ ગાડી મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી અને કાર્ગો મોટર ડીલરના મેનેજર છે તેમનું કહેવું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે બનેલી નથી। તો સવાલ તો એ થઈ રહ્યો છે કે જો ઇન્ડિયન રોડ માટે આ ગાડી બનેલી ન હોય તો તેમનું ઇન્ડિયન રોડ ઉપર એટલે કે ઇન્ડિયામાં વેચાણ શા માટે કરવામાં આવે છે? કાર માલિક છે તેમને એક અનોખો વિરોધ કર્યો છે। તેમણે જે બળદગાડા સાથે આ ગાડી જે છે તે બાંધી અને રસ્તા ઉપર ફેરવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 3 કરોડની આ ગાડીની અંદર ના લેતા રેન્જ રોવર કાર ના લેતા તેવું અહીંયા લખવામાં આવ્યું છે। આપણે ગાડી માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેઓ શું કહી રહ્યા છે। કાર્ગો મોટર ડીલરના મેનેજર એવું કહે છે કે આ ગાડી ઇન્ડિયન માટે બનેલી નથી। આપણે અહીંયા તેમના કાર માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ ગાડી તમારે આજે બળદગાડા સાથે બાંધીને રસ્તા ઉપર ફેરવી પડે છે, કારણ શું છે? એનું એ કારણ છે કે ગાડીમાં ફોલ્ટ છે સાઇડ સ્ટેપનો અને કંપનીવાળા અમને એ વસ્તુનું પ્રોપર સોલ્યુશન આપતા નથી। ગાડી એમ કહે છે કે તમે સર્વિસમાં મૂકો અમે રિપેર કરી દઈશું, સર્વિસમાં મૂકો રિપેર કરી દઈશું, વળી રિપીટ એક જ વસ્તુનો ફોલ્ટ આવે છે। સર્વિસવાળા કોઈ પણ જાતનું આમાં લેખિતમાં અમને આપતા નથી કે ભાઈ આ વસ્તુ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે। હવે આ ગાડીની કિંમત 2 કરોડ 10 લાખ રૂપિયા છે તો અમે કમ્ફર્ટ માટે ગાડી લીધી છે। હવે કમ્ફર્ટ જ ન મળે તો અમને પછી ગાડી લેવાનો ફાયદો શું? એનું કારણ છે કે આ ગાડી કમ્ફર્ટ માટે લીધેલી હોવા છતાં અમારે હેરાન થવું પડે છે, એટલે આવી ગાડી ન લેવાય। 2 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કરીને જો આવી ગાડીમાં આવી પ્રોબ્લેમ આવતી હોય અને સર્વિસવાળા અમને કોઈ સરખો રિસ્પોન્સ ન દેતા હોય તો પછી હું તો એક જ સજેસ્ટ કરું કે આ કંપનીની ગાડી ન લેવાય, કેમ કે અહીંયાની છે ને સર્વિસ ક્વોલિટી સાવ 0 છે। કોઈ પણ પ્રકારની સર્વિસ અમને મળતી નથી અને કોઈ પણ પ્રકારના સરખા જે સેટિસ્ફેક્શનવાળા જવાબ હોય એ જવાબ અમને મળતા નથી। બસ એ જ તકલીફ છે, બીજી કોઈ જાતની તકલીફ નથી। વારંવાર ગાડી અમે સર્વિસમાં મૂકેલી છે તોય અમને ગાડીમાં છે ને આના ફોલ્ટ આવ્યા રાખે છે અને એ ફોલ્ટનો કોઈ જાતનો છે ને આમાં સોલ્યુશન આવતો જ નથી। અને સમયથી તમે અહીંયા હેરાન થઈ રહ્યા છો આ ફોલ્ટ માટે? ગાડી લગભગ 1.5 વર્ષથી અમે ગાડી આવી જ રીતના હેરાન થાય છે। વારંવાર એક જ વસ્તુ રિપીટ થયા રાખે છે। આ વસ્તુનું કોઈ પ્રોપર સોલ્યુશન છે જ નહીં અને સર્વિસવાળા પણ અમે બહુ જાજુ કહીને તો એમ કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી, તો પછી તમારે ઇન્ડિયામાં વેચાય નહીં। અત્યારે કઈ પ્રકારે વિરોધ કરી રહ્યા છો તમે આ રસ્તા ઉપર બળદગાડા લઈને? બસ એ જ વિરોધ દેખાડવા કે આ કંપનીની ગાડી લેવા છતાં આટલું હેરાન થતા હોય તમારે બળદગાડા સારા કહેવાય। જો તમે સરખી સર્વિસ ન આપી શકતા હોય તો પછી બળદગાડી સારી કહેવાય। એટલા કાર માલિક હતા, તેમની સાથે આપણે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 1.5 વર્ષથી આ ગાડી 2 કરોડ 10 લાખની લેવામાં આવી છે
પરંતુ જ્યારે તેઓ સર્વિસ માટે આવે છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની સર્વિસ મળતી નથી અને અહીંયાના જે મેનેજર છે રેન્જ રોવરના તેઓ એવું કહી રહ્યા છે કે આ ગાડી જે છે તે ઇન્ડિયન રોડ માટે બની નથી. ડીલર પાસે ગાડી વેચાણનો સ્ટાફ છે પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો સ્ટાફ નથી, તેવા એન્જિનિયર નથી ઇન્ડિયાની અંદર, તેવું અહીંયા જે કાર માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને તેમના જ કારણે જે લોકો જાગૃત થાય અથવા તો કોઈ પણ આ ગાડી લે તો તેઓ પણ આ સર્વિસ તેમને ન મળે અને તેઓ ફસાય નહીં, તેમને લઈને અહીંયા જે કાર માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ અન્ય લોકો આ ગાડી ના લે. અને અહીંયા જે કાર્ગો મોટરના ડીલર જે છે તેમના દ્વારા અહીંયા આ રેન્જ રોવર કાર જે છે તેમની સર્વિસ તેમને મળી નથી અને તેમના જ કારણે એક અનોખો વિરોધ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. બળદગાડા સાથે આ ગાડીને બાંધવામાં આવી રહી છે ફરી એક વખત અને રસ્તા ઉપર આ ગાડી જે છે તેમને ફેરવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે અને ઘણા સમય પહેલાં આ પણ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ આ રેન્જ રોવર જે 2 કરોડ 10 લાખની જે ગાડી માલિકે લીધેલી છે તેને રાજકોટના રસ્તા ઉપર ફેરવવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ફેરવી પણ રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ છેલ્લા ઘણા સમયથી અહીંયા રેન્જ રોવરનો જે શોરૂમ આવેલો છે ત્યાં ગાડી પોસ્ટર મારીને રાખવામાં આવી છે. કમ્ફર્ટ માટે લીધેલી આ ગાડી જે છે તેમને કોઈ પણ પ્રકારનું કમ્ફર્ટ નથી મળી રહ્યું, કારણ કે જે તેમના પ્રોબ્લેમ છે તે સોલ્વ નથી થઈ રહ્યા ને તેમના કારણે એક અનોખો વિરોધ જે છે તે ગાડી માલિક એટલે કે જે રેન્જ રોવરના જે ગાડી માલિક છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોયા એ કરોડો રૂપિયાની ગાડીની જે ખરીદી કરવામાં આવી છે, પરંતુ આ ગાડીમાં સર્વિસ તેમને સમયસર ન મળતા આખરે અનોખો વિરોધ કાર માલિક જે છે તેમના દ્વારા કરાઈ રહ્યો છે. રાજકોટના રસ્તા ઉપર બળદગાડા બાંધીને જે કાર જે વિરોધ કરવામાં આવ્યો હતો કાર માલિક દ્વારા, અને આ કાર જે છે તે શોરૂમે જ મૂકી દેવામાં આવી હતી ને ત્યારબાદ હવે અહીંયા કાર માલિક છે તેમને કાર શોરૂમે મૂકતા જે કારના જે શોરૂમના ઓનર છે અથવા તો જે મેનેજર છે તેમના દ્વારા પોલીસને બોલાવવામાં આવી છે અને તેઓ કહી રહ્યા છે કે હવે આ કાર સર્વિસ કરાવવા માટે તમારે મૂકવી પડશે અથવા તો તમે કોર્ટમાં ફરિયાદ કરો, તેવું પણ અહીંયા જે મેનેજર અથવા તો જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને પોલીસ છે તે અત્યારે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જે કાર માલિકો અથવા તો જેમની કાર છે તેઓ માનવા તૈયાર નથી અને તેઓ કહી રહ્યા છે કે આ કાર તો અહીંયા જ રહેશે, પરંતુ જે શોરૂમના મેનેજર છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કાર અહીંયાથી હટાવી લેવામાં આવે. પોલીસ જે છે તેમને કહેવામાં આવી રહ્યું છે કે આ કાર અહીંયાથી હટાવી લેવામાં આવે, પરંતુ પોલીસ તો કેવી રીતે હટાવશે, કારણ કે જે પ્રોબ્લેમ છે તેમને લઈને અહીંયા જે કાર માલિક જે છે તેઓ અત્યારે વિરોધ કર્યો હતો ને અત્યારે અહીંયા તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, પોલીસ અત્યારે બોલાવવામાં આવી છે? મારું નામ વસીમ છે, બરોબર. આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે, આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. ગાડી રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે કે તમે ગાડી સર્વિસમાં મૂકી દો, અમે રિપેર કરી દઈશું. અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે, શું કહેશો? જોયું ને તમે, એ જ વસ્તુ છે, વિરોધ કરી એટલે પોલીસ બોલાવે, આ જ વસ્તુ થાય છે. વિરોધે માણસ ગાડી લીધી, તમે પૈસા નાખ્યા, પૈસા નાખવા છતાં જો તમે વિરોધે ન કરી શકતા હોય તો પછી શું કામનું? ગાડીનું કયું મોડલ છે ને? મોડલ છે રેન્જ રોવર સ્પોર્ટ. રેન્જ રોવર જે કાર લીધી છે 2 કરોડ 10 લાખની, તે અહીંયા શોરૂમે મૂકીને જે પોસ્ટર લગાવીને બળદગાડા સાથે વિરોધ કરતા આખરે શોરૂમના મેનેજર અને માલિક છે તેમના દ્વારા અહીંયા પોલીસ બોલાવી અને ગાડી હટાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ હવે આગળ કઈ પ્રકારનો તે વિરોધ કરશે, કારણ કે કરોડો રૂપિયાની જ્યારે ગાડી લીધી હોય અને સર્વિસ ન મળે તો આ પ્રકારનો વિરોધ તો ચોક્કસથી તેઓ કરશે, તેવું પણ તેઓ કહી રહ્યા છે.